કોઈના પૈસા લઈને હાથ ઊંચા કરી દેશ, ટાઈમે પૈસા નથી આપતો, પણ ભગવાન તો એવા નગુણા નથી હો બાપ. જો હવે ભગવાન કેવટને આપે છે, શું આપે છે? પોતાની પાસે તો કઈ છે નહીં, બિલકુલ સંન્યાસી છે. એક વાલની વાળી પણ એની પાસે નથી. એટલે આમ પોતાના પત્ની સામે જોયું ત્યાં તો તરત જ સોનાની વીંટી કાઢી નાખી. હો આમ કરી આમ લ્યો. પિય હિય પીસિય જાના નિહારી, પિય હિય પીસિય જાના નિહારી, મની મોદરી મન મુદિતા ઉતારી, મની મોદરી મુદિતા ઉતારી. સોનાની લાલ રંગ વાળી મણિમુદ્રિકા હતી, એ તરત જ ઉતારીને રામજીને આપી. લ્યો કેવટને આપી દો, એની ઉતરાય, એનું મહેનતાણું, એનું ભાડું. ભગવાને હાથમાં મુદ્રિકા લઈ અને કેવટને આપે છે. લે ભાઈ, આ તારી ઉતરાય. કેવટે તરત જ ના પાડી, નહીં મારા નાથ, બિલકુલ નહીં. અરે હું જો મજૂરી લાવું, આ ઉતરાઈ લાવું, તો પ્રભુ તમારી કૃપા મારી ઉપરથી ઉતરી જાય. મારે તો તમે કાયમનો મારો ને તમારો નાતો થાય, એટલા માટે મારે તમારી ઉતરાઈ નથી લેવાની. કેવટ ના પાડે છે. કહેવો કૃપાલુ લે ઉતરાઈ, કેવટ ચારણ કહે અકુલાઈ, કેવટ ચારણ કહે અકુલાઈ. કેવટ ભગવાનના ચરણોમાં પડી નડવા લાગ્યો. નહીં પ્રભુ, તમે મજૂરી આપી, મને ઉતરાય આપી અને નાનું બનાવશો, મારે તમારા ચરણોમાં નાનું નથી બનવું. મારે મજૂરી નથી જોતી પ્રભુ, બસ એક જ વાત, તમારી કૃપા મારી ઉપર વરસતી રહે. અને હે મારા નાથ, આજ હું શું નથી પામ્યો? આજ મને શું નથી મળ્યો? નાથ આજુ મેં કાન પાવા, આજ મને શું નથી મળ્યો? નાથ આજુ મેં કાન પાવા, મીટે દોષ દુઃખ તારી દાવા, દોષ દુઃખ આજ પ્રભુ તમારી કૃપા મળી છે. એવી જ કાળ આપણને કૃપા મળી આ શ્રી રૂપલમાની. આપણે જ્યાં જવું જોઈએ એના બદલે આઈમાં જો આપણી વચ્ચે આવ્યા હોય તો સમજી લેવાનું આપણી કંઈક પુણ્યાય વધી ગઈ છે, આપણા ભાગ્ય વધે, તો જ આપણે એના દર્શન થાય, એના સાનિધ્યમાં, એના સામિપ્યમાં જઈએ. પ્રભુ આજ મને શું નથી મળ્યું? આજ બધું મળી ગયું છે. આમ કઈ ભગવાનને ના પાડે છે. બહુત કાલ મેં कि नहीं मजूरी, बहुत काल में कि नहीं मजूरी, आज दीना विधि बनी भली भूरी, आज दीना विधि बनी भली भूरी, अब कछु नाथन चाहिए मोरे, अब कछु नाथन चाहिए मोरे, दीन दयाल अनुग्रह तोरे, दीन दयाल
તમારા અનુગ્રહ તમારી કૃપા સિવાય કશું જોતું નથી. ભગવાન બહુ આગ્રહ કરે છે, કેવટ લેતો નથી. વારંવાર પ્રભુ આગ્રહ કરે છે. કેવટને કહ્યું કે જો હું નહીં લઉં ને તો હવે ભગવાનને એમ થશે કે આનું તો બહુ અભિમાન આવી ગયું છે, આ તો બહુ મોટકડો થઈ ગયો છે, લેતો નથી. એટલે કેવટે બહુ બુદ્ધિ દોડાવી. એને થયું કે ભગવાન એકવાર ગયા એ પાછા આવશે નહીં, એટલે ફરીવાર પાછા આવે, મને યાદ કરે એવું હું કંઈક કરું. એટલે કહ્યું પ્રભુ અત્યારે હું કાંઈ નહીં લઉં, પણ 14 વર્ષ પૂરા કરી અને જ્યારે અયોધ્યા આવો ને ત્યારે મને યાદ કરજો, વળતા જે તમે મને આપશો એ હું લઈ લઈશ. આવી બુદ્ધિ દોડાવી વાત. માણસ એકવાર છટકે ફરીવાર આવે, પણ આ તો ફરીવાર આવવું પડે ભગવાનને, એટલા માટે કેવટે માંગી લીધું.